હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે સરગવાનું શાક બનાવીશું. ચણાના લોટવાળું અને જે આજથી 20 થી 25 વર્ષ પહેલાં બનાવતા એ ટાઈપનું. તો સરગવાનું શાક બનાવવા માટે અહીં આપણે સરસ મજાની ફ્રેશ તાજી સરગવાની શીંગું લીધેલી છે અને દળદાર એવી પણ છે, એટલે એનું શાક બહુ જ સરસ બનશે. તો સૌથી પહેલાં આપણે શીંગુને કટ કરી લઈશું, વચ્ચે પણ કટ લગાવી લઈશું. તો સરગવાનું શાક તમે અલગ અલગ રીતે બનાવી શકો. તમારી પાસે ટાઈમ ના હોય, ફટાફટ ગરમ ગરમ બનાવીને ખાવું હોય તો ચણાનો લોટ ઉપરથી નાખીને પણ બનાવી શકીએ અને મસાલો ભરીને પણ તમે આ શાક બનાવી શકશો. પણ આજે આપણે એકદમ ઇઝી, મતલબ ફટાફટ બની જતું અને એકદમ સ્વાદિષ્ટ એવું કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે સરગવાનું શાક બનાવવાના છીએ. તો આવી રીતના શીંગુને આપણે કટ કરી લેવાની. જેટલું તમારે શાક બનાવવું હોય એ હિસાબથી શીંગુને કટ કરીને વચ્ચે કટ લગાવી લઈશું, એટલે શીંગુ ફટાફટ બફાઈ જશે. તો મેં અહીંયા અરાઉન્ડ 4 જેટલી શીંગોને કટ કરી લીધેલી. હવે વચ્ચે આપણે કટ લગાવી લઈશું. તો અંદર એકદમ કૂણા એવા બિયા છે, એટલે હું બિયા નથી કાઢતી. તો અંદર બિયા હોય ને હાર્ડ ટાઈપના, તે કાઢી લેવાના. હવે આપણે આ શીંગોને બાફી લેવાની છે, પણ હું પેનમાં જ આ શીંગોને બાફવા મૂકી દઈશ. તો આપણે શીંગોની અંદર થોડુંક મીઠું અને પાણી નાખીને આ શીંગને આપણે પેનમાં જ બાફવા મૂકી દઈશું અને 3 થી 4 મિનિટમાં આ શીંગો બફાઈ જશે. તો અહીંયા આપણી સરગવાની શીંગું બફાઈ રહી છે ને ત્યાં સુધીમાં અહીંયા આપણે લીલું લસણ લીધેલું છે, એક મોટું મરચું લીધેલું છે. તો લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો. તો લસણ અને મરચાંને ક્રશ કરી લઈશું. આ બાજુ આપણી શીંગું બફાઈ રહી હતી તો 3 મિનિટ જેટલો ટાઈમ થયો હતો અને મેં વચ્ચે ચેક કરી હતી ને, તો આપણી મસ્ત એવી શીંગ બફાઈ ગઈ છે. થોડીક એવી મેં કાચી રાખેલી, કેમ કે વધારે જો બાફી લઈશું ને તો શાક હલાવીશું ને તો શીંગું તમારી મેશી થઈ જશે. તો શીંગું બફાઈ જાય એટલે ગેસ બંધ કરીને હવે શાક બનાવવા માટે ફરીથી આપણે ગેસ પર પેન મૂકીશું. તેમાં તેલ થોડુંક વધારે મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું નાખીશું, હિંગ એડ કરી દઈશું અને ક્રશ કરેલા મરચાં અને લસણ એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન નાખીશું, હળદર એડ કરી દઈશું, સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઉપરથી 1 થી 1.5 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. શાક તીખું નહીં બને પણ કલર બહુ સરસ આવશે. લાલ મરચું નાખીને થોડીક વાર મિક્સ કરી લેવાનું, એટલે કલર સરસ આવી જાય. હવે આપણે એડ કરી દઈશું ચણાનો લોટ. 4 થી 5 ચમચી જેટલો નાખીશું અને ગેસ રાખીશું એકદમ ધીમો. સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. સરસ રીતે આ લોટને શેકી લેવાનો છે, જેનાથી શાક તમારું વધારે ટેસ્ટી બનશે. તો સરગવાની અંદર મસાલો બનાવીને ભરવાની માથાકૂટ વગર અને ફટાફટ આ શાક બની જાય છે અને ખાવામાં એટલી તમને મજા આવશે કે તમે એક વખત શું, તમે અઠવાડિયામાં 2 વખત આ શાક બનાવવાનું મન થશે. તો હવે આપણે સરસ રીતે લોટને શેકી લીધેલો. હવે આપણે જે બાફેલી સરગવાની શીંગું હતી ને પાણીની સાથે જ એડ કરી દઈશું. શીંગુને મિક્સ કર્યા પછી હવે આપણે નાખવાના છે ખાટી અને ઘાટી એવી છાશ. તો આ શાક હું થોડું ખાટું એવું બનાવીશ, પણ તમને પસંદ ના હોય તો તમે મોળું દહીં કે છાશ પણ એડ કરી શકો. આ શાક જેવું તમારે ઘાટું કે પતલું રાખવું હોય એ હિસાબે તમારે એડ કરી દેવાની. તો શાકને મિક્સ કરી લીધેલું. અહીંયા સરસ રીતે ઘાટું એવું શાક બની ગયું. હવે આ શાકને તમે અહીંયા ટેસ્ટ પણ કરી શકો. તેમાં મીઠું અને થોડીક તમારે શુગર નાખવી હોય ને તો તમે એડ કરી શકો. તો મેં અહીંયા થોડીક શુગર પણ એડ કરેલી, થોડુંક મીઠું પણ નાખેલું. હવે પેનની ઉપર ઢાંકણ બંધ કરીને એકદમ ધીમા ગેસ ઉપર આપણે 2 મિનિટ માટે આ શાકને ચડવા દઈશું. 2 મિનિટ પછી આપણે જોઈ લઈએ. તો મેં અહીંયા શાકને ટેસ્ટ પણ કરી લીધેલું. પરફેક્ટ એમાં ખટાશ પણ છે, થોડીક એવી શુગરની માત્રા પણ છે અને મસ્ત પરફેક્ટ એવું મીઠું પણ છે અને રિયલી ગરમ ગરમ આ શાક
ખીચડીની સાથે પણ સરસ લાગશે અને રોટલાની સાથે તો બહુ જ સરસ લાગતું હોય છે. તો અહીંયા આપણું સરસ મજાનું કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે સરગવાનું શાક બની ગયું. હવે ઉપરથી લીલા ધાણા નાખીને ગેસ તો મેં ઓલરેડી બંધ જ કરી દીધેલો છે. થોડીક વાર આ શાકને ઢાંકણ બંધ કરીને મૂકી દઈશું ને મસ્ત કલર પણ આવી જશે અને ગરમ ગરમ બનાવીને આ શાક તમે તરત જ સર્વ કરજો. બાજરીના રોટલાની સાથે ખાવાનો જલસો પડી જશે. તો કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે આવી રીતના પહેલા સરગવાનું શાક બનાવતા અને રિયલી એક તપેલું ભરીને બનાવેલું હોય ને બધું જ સફાસટ થઈ જતું હોય છે અને બહુ જ સરસ બનતું હોય છે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.